હવામાન વિભાગની આગાહી બાદ મેઘરાજાએ ગુજરાતને ગમરોળ્યું છે। ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાત કરીએ કપડવંજની તો કપડવંજ નડિયાદ રોડ પર પિકઅપ ડાલાએ પલટી માર્યું છે। સરદારબાગ પાસે પિકઅપ ડાલાએ પલટી મારી છે તો ડાલુ પલટી મારતા ડ્રાઈવર કંડક્ટરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। તો સ્થળ પર સ્થાનિકો અને વાહન ચાલકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારે વિઝિબિલિટી ન હોવાને કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગળ વાત કરીએ તાપીની તો તાપીમાં ભારે વરસાદના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કુંવરમુંડાના સદગવાણ ગામે પાણી ભરાયા છે ત્યારે સદગવાણ અને નાના પ્લોટ ફળિયાને જોડતો રસ્તો પણ બંધ થયો છે। રસ્તા પર પાણી ફરી વળતા લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે। ત્યારે જામનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ત્યારે ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા 17 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરાયેલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તો તંત્ર દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે। તો કાલાવડની વાત કરીએ ત્યારે કાલાવડના મોટા વડાલા ગામમાં પાણી ભરાયા છે। પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાયા છે તો મંદિરમાં પાણી ભરાતા શિવલિંગ સહિત અનેક વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ છે। મંદિરમાંથી પાણી બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે। હવે વાત કરીએ ઊંઝાની તો ઊંઝામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે તો રાત્રિ દરમિયાન 83 મિલીમીટર વરસાદ ખાબક્યો છે। ત્યારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ઊંઝા શહેર મેઇન અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે તંત્ર દ્વારા હાલમાં અંડરપાસમાં વાહન વ્યવહાર બંધ